નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થતાં આખરે ઠંડી પડશે। અંબાલાલ પટેલ નવી આગાહી કરે છે। કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ રહે છે। એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવશે। પાટણ, સમી, હારીજ, સાબરકાંઠા ભાગોમાં ઠંડી પડશે તો પંચમહાલ, સાબરકાંઠા ભાગોમાં ઠંડી પડે તે ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન રહેશે। કચ્છમાં તાપમાન ઘટશે અને વડોદરામાં 13 અને 12 ડિગ્રી તાપમાન રહેશે। ગિરનારના ભાગોમાં પણ ઠંડી રહેશે। વધુ આગળ વાત કરીએ કે રેલવે ટિકિટ થઈ મોંઘી। ભારતીય રેલવે ટિકિટના રિઝર્વની સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યા છે। રેલવેએ વર્ષ 2026માં ટિકિટ બુકિંગ માટે નિયમોમાં અનેક મોટા ફેરફારો કર્યા છે। 5 જાન્યુઆરીથી રેલવે એડવાન્સ બુકિંગ રિઝર્વ સિસ્ટમના આધારે કાર્ડની જરૂરિયાત વધારી છે। એડવાન્સ બુકિંગ માટે આધાર કાર્ડ જરૂરી છે। જો તમારે આરસીટીસી એકાઉન્ટ આધાર સાથે લિંક નહીં હોય તો સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ટિકિટનું બુકિંગ નહીં કરી શકો। વધુ મહત્વની વાત કરીએ કે સોના ચાંદીમાં સતત વધારો। સોના અને ચાંદીમાં ભાવમાં સતત વધી રહ્યા છે। આજે વાયદા બજારમાં પણ કિંમતી ધાતુઓને ભાવ એકવાર ફરીથી ઉછાળ્યા। રિટેલ બજારમાં ભાવ ચડ્યા છે। વૈશ્વિક પરિસ્થિતિ અને અન્ય પરિબળોને કારણે સોનું ચાંદી આકાશે લાંબી રહ્યા છે। તો પણ લેવાનું વિચારતા હોય તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લેજો। સૌથી અગત્યની વાત કરી કે હવામાનની આગાહી। હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે કહ્યું છે કે 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરીના સુધી લઘુત્તમ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય। ત્યારબાદ તાપમાનમાં અક્રશ વધારો થતો ઠંડીને ઘટશે। જો કે હાલ અમદાવાદ, ગાંધીનગર સહિત 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે। વધુ મહત્વની વાત કરીએ કે 22મો હપ્તો ક્યારે જમા। PM કિસાન સન્માન યોજનાના ગુજરાતના ખેડૂતો માટે જરૂરી સમાચાર છે। જો તમે પણ PM કિસાન સન્માન નિધિનો લાભ લેતા હોય તો ખાસ જાણી લેજો। ફક્ત KYC કરવાની કામ પતી જશે કે એવું નથી, કારણ કે જો તમારે 22મો હપ્તો જોઈતો હોય તો આ એક ID બનાવવાનું પડશે, નહીં તો હપ્તો અટકી જશે। વિગતવાર ખાસ જાણો। વધુ મહત્વની વાત કરીએ કે સિગારેટ થઈ ગઈ છે મોંઘી। ભારતમાં ધૂમ્રપાન કરવા માટે મોટા સમાચારો છે। 1 ફેબ્રુઆરી 2026થી સિગારેટના ભાવમાં વધારો થવાની તૈયારી છે। કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર નવો ટેક્સ લગાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે। સરકારને આશા છે કે ટેક્સ વધારવાની સમય જતાં તમાકુનો વપરાશ કરશે અને આવકમાં વધારો થશે। ખરેખર સરકારના આ નિર્ણય બાદ સિગારેટ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે। વધુ મહત્વની વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડના નવા નિયમો। જો તમે તમારા પરિવારને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગતમાં 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા છો તો તમારા માટે સરકારના નવા નિયમો જાણવા જઈ જોઈએ। હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ સાથે સળગાયેલી કેટલાક નિયમોને ફેરફાર કરવામાં જાહેરાત કરી છે। તે અંતર્ગત માટે KYC વિના તમે જૂના કાર્ડની ફી ટ્રીટમેન્ટ નહીં મળે। વધુ વાત કરીએ કે જાતિ આવક દાખલો તમે વોટ્સએપ કેવી રીતે મેળવવો। ગુજરાતીના જનતા હવે વોટ્સએપ નંબર 9545756767 પર માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો સરળતાથી મેળવી શકો છો। આ પ્રક્રિયા દ્વારા તમે એસિંગ સર્ટિફિકેટ તમારા સરકારી કામકાજ જમા માન્ય ગણાશે। આ ઉપરાંત આગામી સમયમાં આજે નંબર પર BA, BHS કાર્ડ અને સરકારી યોજનાની વિગતોને ઉપલબ્ધ કરાવશે। વધુ આગળ વાત કરીએ કે પાન, આધાર કાર્ડને SSLI ભૂલી ગયા। પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી પૂરી થઈ ગઈ છે, જેની 1 જાન્યુઆરી 2026થી ઘણા કાર્ડ ધારકોને પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે। જો તમે સમય મર્યાદા ચૂકી ગયા હોવ તો પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા મોટા નાણાકીય વ્યવહાર માટે કરી શકશો નહીં અને 1000 રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર ફરીથી આધાર કાર્ડ, પાન કાર્ડની લિંકને તેમને એક્ટિવ કરાવી શકો છો। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। અમારે ભાજપને ભાગ નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી। અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી। અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દા। પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે। 9 તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે।
જેમાં ખેડૂતો આગેવાની જશે તેમાં દેવું માપ ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવું માપ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો। વધુ મહત્વની આગળ વાત કરીએ, ઘર બાંધવા મળશે 4 લાખ સુધીની સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર 2026 સહાય મળશે 4 તબક્કા। 1 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય, 2 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય, પ્લેન પૂર્ણ થયા બાદ 1.5 લાખની સહાય, 100% બાંધકામ પૂર્ણ થાય તો 1 લાખની સહાય। જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને 50 સ્ટેમ્પ પર નોટરીની એન્ટ્રી, આધાર કાર્ડ, કુટુંબ તમામના સભ્યો, બેંક વિગતો, પાસબુક, ચેક, સ્ટેમ્પ બાંધવા માટે શરતો, પોતાની જમીન અથવા સર્જરિત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે। મકાનના કાપેલા 30 થી 45 ચોરસ વચ્ચે મકાનમાં 2 રૂમ, રસોડું, શૌચાલય, બાથરૂમ ફરજિયાત રહેશે। વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર। નવું પાવર કનેક્શન। હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં। મોટા શહેરમાં 7 દિવસમાં બદલે 3 દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડે છે અને 15 દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે। વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે। વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ। જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે। જો તમારે આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે। એટલે કે આધાર કાર્ડ વહેલી તકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે। જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે। આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાની ખર્ચીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય પણ મળે છે। વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે। દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે। આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે। ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે। આ યોજનાને નામે તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ 115 મહિલાઓને બમણી થઈ જાય છે। તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં 115 મહિના પછી તમારે 10 લાખ સુધી મળી શકે છે। કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે। જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો। છેલ્લે મહત્વની વાત કરી કે પશુપાલકોને 10,800ની સહાય। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેર કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક 10,800 થાય છે। આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે। આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ। જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે।